हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું છાશવાળો ભીંડો। તો અહીંયા વજનમાં મેં 250 ગ્રામ લીધો છે અને અહીંયા આપણે દેશી ભીંડો લીધો છે। આ પર્પલ કલરનો છે, તે બનાવતા આપણે ગ્રીન કલરનો થઈ જશે અને આ ભીંડો છે તે દેશી ખૂબ જ ટેસ્ટી એવો બનશે। તો આપણે કટિંગ કરી લીધો છે અને ધોઈને આ રીતે બરાબર। તો હવે એક તપેલીમાં આપણે વઘાર મૂકીશું। 2 ચમચી તેલ એડ કર્યું છે, તેમાં 1 ચમચી આપણે રાઈ એડ કરી છે। રાઈ ફૂટી જાય એટલે આપણે હિંગ એડ કરીશું અને ગેસ બંધ કરી દીધો છે, વઘાર બળી ન જાય। હવે અહીંયા આપણે ભીંડો એડ કરી દીધો છે। ભીંડાને બરાબર આપણે મિક્સ કરવાનો છે અને બરાબર કૂક કરવાનો છે। અહીંયા આપણે ગેસની આંચ મીડિયમ રાખીશું એટલે ભીંડો છે તે સરસ એવો કૂક થઈ જશે। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, ઢાંકણ બંધ કરી દઈશું। મીઠું ઓગળશે તેમ ભીંડો છે તે આપણો કૂક થઈ જશે। ત્યાં સુધી આપણે લસણ આ રીતે મસાલો વાટી લઈશું। તો અહીંયા 10 થી 12 જેટલી લસણની કળી છે તેને મેં આ રીતે ખરલમાં વાટવાની છે। અહીંયા છાશવાળો ભીંડો આ રીતે મસાલો વાટી અને બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સારું એવું બનશે। બાજરાના રોટલા સાથે તમે સર્વ કરી શકો છો। હવે અહીંયા આપણો ભીંડો આ રીતે કૂક થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો એકદમ લાળુ પણ નથી અને એકદમ ડ્રાય થઈ ગયો છે। લાળુ જેવું લાગે તો તમે લીંબુના 2 ટીપા એડ કરી શકો છો, તો તેનાથી ચીકાશ છે તે દૂર થઈ જશે। હવે અહીંયા લસણ પણ વટાઈ ગયું છે, તો આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો હવે આપણે મસાલા કરી લઈશું। તો 1.5 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું, 1/2 ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું, 1/2 ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરીશું અને તેને આપણે બરાબર મિક્સ કરીશું અને થોડુંક એવું આપણે પાણી એડ કરીશું એટલે મસાલા છે તે દાજી ન જાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા 1 ચમચી જેટલું આપણે પાણી એડ કર્યું છે અને આ મસાલાને બરાબર કૂક થવા દેવાના છે। 1 મિનિટ જેવું કૂક થાય પછી આપણે એમાં છાશ એડ કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતે કોરો ભીંડો થઈ ગયો છે અને મસાલો પણ સરસ કૂક થઈ ગયો છે। તો હવે એમાં આપણે 1 કપ જેટલી આપણે છાશ એડ કરીશું। રસો તમારે જેવો જોતો હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો। તો અહીંયા 1.5 કપ જેટલી મેં અહીંયા છાશ એડ કરી છે। હવે તેને બરાબર આપણે કૂક થવા દેવાનું છે। 5 મિનિટ જેવો કૂક થશે એટલે ભીંડો એકદમ સરસ આ રીતે બની જશે। આ ભીંડો તમારે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટ એવું લાગે છે। તો ભીંડો આપણો બની ગયો છે, તો તમે જોઈ શકો છો છાશવાળો ભીંડો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાદમાં ખૂબ જ સરસ એવો લાગે છે। તો અહીંયા ઉપરથી લીલા ધાણા એડ કરીશું। હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું, બાઉલમાં સર્વ કરવા માટે। આ ભીંડો છાશવાળો ભાખરી સાથે, પરાઠા સાથે અથવા તો બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અમારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં આપેલી ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળશે। થેન્ક યુ।